જ્યારે સરપંચ શ્રી આપણને ખૂબ જાગૃત સરપંચ શ્રી મળ્યા છે, મારી ઓફિસે આવ્યા ત્યારે ખૂબ મોટી અમે ચર્ચા કરી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરકારોની જે કલ્યાણકારી યોજનાઓ હોય એને ત્રિસ્તરીય માળખું, એટલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત, આ ત્રિસ્તરીય માળખા, વહીવટી માળખા દ્વારા એ બંને સરકારની યોજનાનો લાભ દરેક વ્યક્તિ સુધી, લાભાર્થી સુધી, ગામો સુધી પહોંચે એના માટેની આ વ્યવસ્થા છે. અને જ્યારે નોકરી કરતા કરતા નિવૃત્ત થઈને જ્યારે સરપંચ બનવાનું એમને સૌભાગ્ય સાંપડ્યું તો સ્વાભાવિક વાત છે, વિજયભાઈ પોતે જાગૃત પણ છે, એમને ખૂબ સરસ મને વાત કરી કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા આપણને વિધવા પેન્શન મળતું હોય તો કે મારે સાહેબ મારા કોમ્પ્યુટરની અંદર ડેટા ફિટ કરવા કે કેટલા લાભાર્થીઓને અત્યારે વિધવા પેન્શન મળી રહ્યું છે, કેટલી વિધવા બહેનોને કયા કારણોસર એમની અરજીઓ રદ કરવામાં આવી અને રદ કરેલી અરજીઓને ફરીથી આપણે મામલતદાર સુધી પહોંચાડીને એમને લાભ દેવો. ખેડૂત સન્માન નિધિની વાત હોય, વૃદ્ધ પેન્શનની વાત હોય, વિધવા પેન્શનની વાત હોય, આ બધા ડેટા મારી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટરમાં સમાવેશ રહે એવી પણ એમને વાત કરી. તો વિજયભાઈને સામેથી મેં કીધું કે વિજયભાઈ તમે નિવૃત્ત થઈને આવ્યા છો એટલે મને પણ વિશ્વાસ છે કે રૂમડા ગ્રામ પંચાયતની અંદર તમે 100% વિકાસ કરશો એવી મને સંપૂર્ણ ખાતરી છે. સાથે સાથે અહીંયા અમારા મિલનભાઈ રાઠવા પ્રમુખ શ્રી કીધું એ પ્રમાણે અહીંયા બેઠેલા ખૂબ જે બેઠા છે આગેવાનો, ખૂબ અમારા વડીલ સન્માનીય આગેવાનો, એમને અનેક સરકારો જોઈ, એમને પોતાને પણ ખ્યાલ છે અને મને પોતાને પણ ખ્યાલ છે, આગેવાનોને પણ ખ્યાલ છે. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય કાર્યક્રમો આવતા હોય ત્યારે આપણે તલાટીનું પોટલું લઈને ઉચકીને ભરે અને આપણે વંત્રીઓ કહેતા હતા દેશી ભાષામાં. એ વંત્રીયાને આપણે 15મી ઓગસ્ટ માટે ગોળી અથવા પતાસા લેવા મોકલવાના હોય તો પણ આપણી ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ હોતું નહોતું. એ સમયની વાત ભૂતકાળની સરકારમાં. પરંતુ આપણને બધાને ખ્યાલ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો આપણને સાંપડ્યા, રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા. એ દ્વારા આપણે અત્યારે જોઈ રહ્યા કે 15મા નાણાં પંચની 70% જે ગ્રાન્ટ હોય એનું આયોજન કરવાની સત્તા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગ્રામ પંચાયતના સરપંચ શ્રીને સુપ્રત કરી. મેં અત્યારે ટીડીઓ સાહેબ સાથે મેં ચર્ચા કરતો હતો ત્યારે ચર્ચા કરતા કરતા એમને એ જ કીધું કે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કેન્દ્ર સરકારની યોજના યા રાજ્ય સરકારની યોજના સાથે રહીને લોકો સુધી યોજનાનો લાભ પહોંચાડવા માટેના પ્રયત્નો કરે, નહીં સરકારની વિરુદ્ધમાં પ્રચાર કરે, સરકારની એન્ટીમાં વાતો કરે, તો મને લાગે છે ત્યાં સુધી સફળ સરપંચ શ્રીનું નેતૃત્વ પૂરું કરી શકતા નથી. એટલે અહીંયા ઉપસ્થિત સર્વ સરપંચશ્રીઓને મારી વિનંતી છે કે 70% ગ્રામ પંચાયતનું જે આયોજન હોય એના સિવાય અનેક પ્રકારના 15% વિવેકાધીનનું આયોજન હોય, ગુજરાત પેટર્નનું આયોજન, વિકાસશીલ યોજનાનું આયોજન હોય, બોર્ડર વિલેજનું આયોજન હોય, પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામ યોજનાનું આયોજન હોય, તો દરેક સરપંચશ્રીઓ એમાં ખૂબ સારી રીતે સમજી લે કે અહીંયા 70%ના પ્લાનિંગમાં આપણે અધ્યક્ષ છે. એટલે ગ્રામ પંચાયતના જે આંતરિક રસ્તાઓ, પ્રાથમિક જરૂરિયાતો, પીવાના પાણીની હોય, રોડ રસ્તાની હોય, નાના સલિયા બનાવવાની, આ વ્યવસ્થા તમે અહીંયા એક સરપંચ શ્રીના અધ્યક્ષપણા હેઠળ તમે આપી દેવાના છો. પરંતુ બીજી પણ અન્ય યોજનાનો લાભ લેવા માટે તમે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી, અનેક આગેવાનોને મળીને જે કમિટીના સભ્યો હોય
એમને મળીને આપણી ગ્રામ પંચાયત વિકાસના માર્ગે આગળ વધે એવા પણ તમે બધા સાથે મળીને પ્રયત્ન કરજો. આ ગામમાંથી જ્યારે વિજયભાઈ સરપંચ શ્રી તરીકે જીતીને મારે ત્યાં આવ્યા ત્યારે મને અહીંયા જે આપણે મેદાનમાં બેઠા એ મેદાનની પણ મને વાત કરી કે અમારી પાસે ખૂબ મોટું વિશાળ મેદાન આપણા વિસ્તારમાંથી બાળકો ખેલકૂદમાં પણ આગળ વધે એના માટેના પણ અમે પ્રયત્નો કર્યા છે અને એ ગ્રાઉન્ડને અમે સ્પોર્ટ્સ મેદાન બનાવીને અમારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ આગળ વધી શકે એવા પણ એમને પ્રયત્નો હાથ ધરવાના છે ને અમે પણ એમની સાથે છીએ. ત્યારે આપણે બધા સૌ સાથે મળીને રૂમડિયા ગામને નંદનવન બનાવવા માટે આપણે બધા વિજયભાઈ રાઠવાને એમની પૂરી જે સભ્યશ્રીઓની ડેપ્યુટી સરપંચ આ બધાની જે ટીમ છે એમને આપણે બધા સહયોગ આપીએ. કારણ કે જીત્યા પછી એમને જ્યારે શપથ લીધા ત્યારે શપથમાં એમને કીધું જીત્યા પછી કોઈ વાદ વિવાદ ના હોય. દરેક ફળિયાને સર્વાંગી વિકાસ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માથા દીઠ ગણીને વોર્ડ દીઠ જ્યારે પૈસા તમને ગ્રાન્ટો આપીશ ત્યારે દરેક ફળિયાનો સર્વગ્રાહી વિકાસ થાય એવી પણ અમે વિજયભાઈ પાસે આશા અને અપેક્ષા રાખીએ. બીજી સરકારની જે કલ્યાણકારી યોજનાઓ એ અમે સાથે રહીને તમારા સુધી પહોંચે એના માટે પણ અમે સાથે રહીને પ્રયત્નો કરવાના. અહીંયા રૂમડિયા ગામ માટે બંને બ્રિજો, એક શમશાન તરફનો બ્રિજ અને જે સામે ફળિયાનો જે બ્રિજ, એ બ્રિજ માટે પણ રાજ્ય સરકારમાં દરખાસ્તો મોકલી દીધી. આજે અમારા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગાંધીનગર ખાતે ત્યારે આજે પણ મેં ટેલિફોનિક વાતથી એમની પાસે ટેલિફોન કરીને પૂછ્યું ત્યારે મને કીધું છે કે સાહેબ 100% એ બ્રિજને અમે મંજૂરી આપવાના છે અને ટૂંક સમયમાં એ બ્રિજ પણ આપણે મંજૂરી લાવી દઈશું. એવી જ રીતે ધનીવાડી ચોકડીથી માંડીને પીપલદાથી માંડીને બળિયાથી માંડીને અહીંયા કરજવાડ ચોકડી સુધીનો જે આપણને સામે જે રસ્તો દેખાઈ રહ્યો છે એ રસ્તાને પણ આપણે રિસર્ફેસિંગ અને પહોળો બનાવવા માટે રાજ્ય સરકારના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા છે. કનલવાથી માંડીને જે અહીંયા તાડકાસલા તરફ જો રસ્તો જતો એનું રિસર્ફેસિંગ પણ થઈ ગયું છે. એવી જ રીતે આપણે રોડદાથી પાડવલા ફળિયા માટેનું પણ રિસર્ફેસિંગનું કામ અત્યારે ચાલુ છે. અને જે અહીંયા શમશાનથી હોળી ફળિયા તરફ જવા માટેનો એક નાનો ટુકડો બાકી રહી ગયો હતો જેના કારણે આપણને મુશ્કેલી પડતી હતી, એની પણ આપણને મંજૂરી મળી ગઈ. એનું પણ આપણે ટૂંક સમયની અંદર ખાતમુહૂર્ત કરીને જિલ્લા પંચાયતના અમારા સન્માનીય પ્રમુખ શ્રી પૂરી ટીમ સાથે મળીને એનું પણ અમે ખાતમુહૂર્ત કરવાના. ત્યારે અનેક કામોના આશીર્વાદો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો દ્વારા આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. અહીંયા મિલનભાઈ પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામની વાત કરી ત્યારે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામમાં પણ જે ગામની અંદર 500 કરતા વધારે વસ્તી હોય એવા ગામોને 20 લાખ રૂપિયા આપીને એમની પ્રાથમિક જરૂરિયાતો જે હોય એ સંતોષવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા છે. મધ્યપ્રદેશ બોર્ડરની નજીકના જે ગામો હોય એ ગામોનો પણ તાલુકાથી નજીકના ગામો, કારણ કે તાલુકાથી નજીકના ગામો હોય એટલે સ્વાભાવિક વાત છે ત્યાં તાલુકા વિકાસ અધિકારી અનેક અધિકારીઓ પ્રવાસ કરતા હોય એટલે ત્યાંનો વિકાસ થઈ જાય. પરંતુ તાલુકાથી જે સરહદ ઉપર આવેલા જે ગામો છે, મધ્યપ્રદેશ બોર્ડર ઉપર જે ગામો આવેલા છે એ ગામોનો પણ સંપૂર્ણ વિકાસ થાય એના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બોર્ડર વિલેજ યોજના આપીને એ ગામોનો પણ વિકાસ થાય, ત્યાં પણ આરસીસી રસ્તા બને, ત્યાં પણ શૌચાલય બને, ત્યાં પણ કોઝવે બને, ત્યાં પણ પુલિયા બને, એના માટેના પણ આપણને આશીર્વાદો દીધા છે. એનાથી વિશેષ જ્યારે આગળ વાત કરીએ ત્યારે અનેક યોજનાઓ થકી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદો થકી આપણો કવાંટ વિસ્તાર હોય, પાવીજેતપુર વિસ્તાર હોય, બોડેલી વિસ્તાર હોય, ત્યાં ખૂબ મોટા પાયે કામો જ્યારે થઈ રહ્યા છે. માર્ગ મકાન વિભાગના હોય, માર્ગ મકાન સ્ટેટ વિભાગના હોય, એ તમામ કામોના આશીર્વાદો રાજ્ય સરકારના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા છે. ત્યારે બંને સરકારોની કલ્યાણકારી યોજનાઓ આપણને મેં કીધું એ પ્રમાણે જિલ્લાથી તાલુકાથી
ગ્રામ પંચાયત સુધી પહોંચતી હોય અને આપણે જ્યારે જવાબદારીમાં હોય, મધ્યાહન ભોજનના સંચાલક આપણે હોય, એટલે રાઠવા સમાજને દેવાનું હોય અને એ કામ પણ આપણે કરતા હોય. આંગણવાડીનું કામ એ સંચાલિકા બેન આપણા હોય, આપવાનું કામ આપણું હોય. પ્રાથમિક શાળામાં શિક્ષક આપણા જ બધા હોય. તો જવાબદારી આપણી બધાની થઈ પડે છે કે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે એને પહોંચાડવા માટે આપણે બધા સૌ અહીંયા એકત્રિત થયા છે. એના સર્વહકો આપણે છે. ત્યારે સૌને મારી વિનંતી છે કે રાજ્ય સરકારનો જે લાભ આપણને મળી રહ્યો છે એ લાભ આપણે પહોંચાડવા માટે આપણે બધા અથાગ પ્રયત્નો કરીએ. અને વિજયભાઈ રાઠવા સાહેબ આપણા સરપંચ શ્રી તરીકે આપણે એમને બધા ખૂબ સાથ સહયોગ આપીને જ્યારે જીત્યા છે ત્યારે એ પોતે જાગૃત સરપંચ શ્રી તરીકે કામ કરવાના છે, પરંતુ એમને તમે પરિપૂર્ણ રીતે સહયોગ આપજો. રૂમડિયા ગામને આપણે નંદનવન બનાવવા માટે આપણે બધા સહિયારા પ્રયત્નો કરીએ એવી સૌની પાસે આશા અને અપેક્ષા રાખીને મારી વાતને પૂર્ણ કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.